નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, ગુજરાત સરકારના એસટી નિગમની અંદર મોટા પાયે ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે। મિત્રો, આપણે થોડા દિવસો પહેલા એક વિડીયો બનાવી અને એસટી નિગમની અંદર ડ્રાઈવર, કંડક્ટર અને હેલ્પરની જગ્યાઓની ભરતીમાં મોટા પાયે નિયમોમાં જે ફેરફાર કરવામાં આવ્યો છે એની માહિતી આપણે જોઈ હતી। મિત્રો, એસટી નિગમ દ્વારા બોર્ડ મીટિંગની અંદર હવે ડ્રાઈવર 2263, કંડક્ટરની જગ્યાઓ 4485 અને હેલ્પરની 2344 જગ્યાઓ ઉપર ભરતી કરવા માટેની જાહેરાત કરવામાં આવી છે। તો આપણે આ જાહેરાતની સંપૂર્ણ માહિતી અહીં મેળવીએ। એસટી નિગમની કાર્યક્ષમતા વધારવામાં આવશે। એસટી નિગમમાં કુલ 2263 ડ્રાઈવર, 4485 કંડક્ટર અને 2344 હેલ્પરની મોટા પાયે ભરતી કરવા માટેની જાહેરાત કરવામાં આવી છે। મિત્રો, અહીં મહત્વની નોંધ એ પણ લેવાની છે કે કોરોના કાળમાં જે એસટી નિગમના કર્મચારીઓ અવસાન પામ્યા છે તેવા ઉમેદવારોને પણ અહીં 25 લાખ સુધીનું વળતર મળવાપાત્ર થવાનું છે। તો મિત્રો, અહીં નવગુજરાત સમય ગાંધીનગરનું આ એક પેપર કટિંગ છે જેમાં આ જાહેરાત કરવામાં આવી છે તે આપણે જોઈએ તો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે GSRTC દ્વારા આગામી સમયમાં નાગરિકોને વધુ સુવિધા મળે અને યુવાઓને રોજગારી મળે તે માટે 2263 ડ્રાઈવર, 4485 કંડક્ટર અને 2344 હેલ્પરની નવી જગ્યાઓ ઊભી કરવાનો નિર્ણય લેવાયો છે। કુલ અહીં 9092 જેટલી જગ્યાઓ ઉપર ભરતી કરવાની પ્રક્રિયા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે। તે સાથે કોરોના દરમિયાન મૃત્યુ પામેલા કુલ 118 એસટી નિગમના અધિકારી તેમજ કર્મચારીઓને વોરિયર્સ તરીકે જાહેર કરી દરેક અધિકારી કર્મચારી દીઠ 25 લાખ રૂપિયાનું નાણાકીય વળતર આપવાનો પણ સંવેદનશીલ નિર્ણય આ બોર્ડની મિટિંગમાં કરવામાં આવ્યો છે। એસટી નિગમની 667મી બોર્ડ મિટિંગ તાજેતરમાં યોજાઈ હતી, જેમાં મુસાફરોની સુવિધાને લઈને કર્મચારીઓના હિતમાં અનેક નિર્ણયો લેવામાં આવ્યા હતા। લાંબા સમયથી ડ્રાઈવર, કંડક્ટરની ભરતી કરવામાં નહીં આવી હોવાથી એસટી નિગમની સેવાઓને અસર થઈ રહી હતી। તેને ધ્યાને રાખીને મોટા પાયે નવી ભરતી કરવાનો નિર્ણય લેવાયો હતો। ભરતી કામગીરી ઝડપથી થાય તે માટે નિયમોમાં સુધારો પણ કરવામાં આવ્યો છે। મિત્રો, નિયમોમાં જે સુધારો કરવામાં આવ્યો છે તે સુધારા નિયમોનો વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર પણ મૂકવામાં આવ્યો છે, તે તમારે જોઈ લેવાનું રહેશે। રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં 2% મોંઘવારી ભથ્થું જાહેર કરવામાં આવ્યું છે। તેનો વધારાનો લાભ નિગમના અધિકારી કર્મચારીને આપવા સરકારમાં હકારાત્મક દરખાસ્ત પણ કરવામાં આવશે। કોરોના કાળમાં એસટી નિગમની કેટલીક ઇમરજન્સી સેવા લેવામાં આવી હતી, તેમાં ફરજ બજાવતા જે અધિકારી કર્મચારી મૃત્યુ પામ્યા હતા તેમને વળતર આપવાનો પ્રશ્ન લાંબા સમયથી ઉકેલ્યો હતો। તેમાં પણ મૃતકના પરિવારને 25 લાખનું વળતર આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। રાજ્યમાં એસટી નિગમની સેવાઓ સુદૃઢ બનાવવા અને ભવિષ્યના રોડમેપ અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને એસટી નિગમના યુનિયનના સભ્યોની બેઠક પણ યોજવામાં આવી હતી, જેમાં મુસાફરોની સુવિધામાં વધારો અને નિગમની કાર્યક્ષમતા કેવી રીતે વધારી શકાય તે મહત્વના મુદ્દાઓ પણ ચર્ચા કરવામાં આવી હતી। એસટી નિગમ દ્વારા મુસાફરો પાસેથી ડિજિટલ પેમેન્ટ થકી પણ ભાડું વસૂલવામાં આવે છે। તેના કારણે નિગમની દૈનિક આવકમાં લગભગ 39% જેટલી આવક કેશલેસ અને ડિજિટલ દ્વારા હાલ થઈ રહી છે। મિત્રો, આ હતી એસટી નિગમની કાર્યક્ષમતા વધારવા માટે નવી ભરતી જે આવવાની છે તેની માહિતી। અહીં મિત્રો 2263 ડ્રાઈવર, 4485 કંડક્ટર અને 2344 હેલ્પરની જગ્યાઓ ઉપર ભરતી કરવાની થાય છે। મિત્રો, તમારે કંડક્ટર અને ડ્રાઈવરની ભરતીમાં ભાગ લેવાનો હોય તો મહત્વની વાત કરીએ કે અહીં જે લાયકાત માંગવામાં આવી છે તે સુધારા પરિપત્રનો વિડીયો આપણે બનાવ્યો છે, તેમાં તમારે જોઈ લેવાની રહેશે।
જે મિત્રો ધોરણ 12 પાસ અને કંડક્ટરમાં નોકરી કરવા ઈચ્છા ધરાવે છે તેમને પોતાનું ફર્સ્ટ એડ અને કંડક્ટરનો બેઝ કઢાવી લેવો જરૂરી છે. ડ્રાઈવર માટે જે અનુભવ માંગ્યો છે તે પ્રમાણે તમારે ટ્રાન્સપોર્ટ અથવા કંપનીમાંથી અનુભવના પણ પ્રમાણપત્રો મેળવી લેવાના રહેશે, કારણ કે ટૂંક સમયની અંદર એસટી નિગમની અંદર આ ભરતી આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે. મિત્રો, આ હતી એસટી નિગમમાં ડ્રાઈવર, કંડક્ટર અને હેલ્પરની મોટા પાયે ભરતી થવાની છે તેની જાહેરાતની માહિતી આપતો વિડીયો. જો તમને આ જાહેરાતની માહિતી આપતો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ. આભાર.